સમાચારમાં આગળ વાત કરીએ કલોલના છત્રાલમાં થયેલી અશોક પટેલની હત્યા મામલે 6 આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે તો એક મુખ્ય આરોપીને પકડવા તપાસ કરવામાં આવી રહી છે। રેન્જ આઈજીએ જણાવ્યું કે અશોક પટેલની હત્યા મામલે 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। કલેક્ટરે જણાવ્યું કે આરોપીઓની ધરપકડ બાદ મૃતકના પરિવારજનો અને સ્થાનિકો અંતિમ ક્રિયા માટે તૈયાર થઈ ગયા છે। તો કલોલના છત્રાલમાં થયેલી અશોક પટેલની હત્યા મામલે 6 આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે। અમિત રાજપૂત અમારા સંવાદદાતા જોડાઈ ગયા છે, તેઓ સાથે સીધા વાતચીત કરીએ છીએ। અમિત, જે પ્રકારે 6 આરોપીઓની હાલ ધરપકડ થઈ ગઈ છે, કઈ દિશામાંથી ધરપકડ થવામાં સફળતા મળી છે અને હાલ કાર્યવાહી સ્વરૂપે શું ચાલી રહ્યું છે? સંજીવની, આજે છત્રાલ ખાતે જે હત્યાનો મામલો જે છે પ્રકાશમાં આવ્યો છે, ત્યારબાદ આજે કલોલ જે છે સવારથી સજ્જડ કલોલમાં પાડવામાં આવ્યું છે। ત્યારબાદ જે મૃતક અશોક પટેલ છે તેમનું મૃતદેહ જે છે તેનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું અને પોસ્ટમોર્ટમ બાદ જે છે અહીંયા જે સરકારી તાલુકાનું જે આરોગ્ય કેન્દ્ર છે ત્યાં મોટી સંખ્યામાં લોકો આવી ગયા હતા। તેમના તરફથી સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા અને જે સ્થાનિકો છે તેમની સ્પષ્ટ માંગ છે કે જે હત્યારાઓની 6 હત્યારાઓની ધરપકડ કરવામાં આવી છે તેની સામે એક 7મો જે હત્યારો છે અત્યારે ફરાર છે, તે જ મુખ્ય ષડયંત્રકાર છે, તો તેની ધરપકડ થાય। રેન્જ આઈજી મયંકસિંહ ચાવડા અને જે ગાંધીનગરના જે કલેક્ટર જે છે લાંઘા, એ પણ અહીંયા આવ્યા હતા। તેમણે વાતચીત કરી, મૃતકના પરિવારજનો સાથે વાતચીત થઈ છે અને જે કલેક્ટર અને રેન્જ આઈજી સાથે જે વાતચીત થઈ તેની અંદર રેન્જ આઈજી અને કલેક્ટર તરફથી કહેવામાં આવ્યું છે કે જે મૃતકના પરિવારજનો છે એ તૈયાર થયા છે અને આવતીકાલે અંતિમ ક્રિયા કરવામાં આવશે। જોકે ત્યારબાદ એસપીજીના જે અધ્યક્ષ લાલજી પટેલ છે તે પણ અહીંયા આવ્યા હતા અને તેમને પણ આ મામલે વાતચીત કરી હતી અને એસપીજીના અધ્યક્ષ જે લાલજી પટેલ છે તેમના તરફથી પણ કહેવામાં આવ્યું છે કે જે 7મો હત્યારો છે તેની ધરપકડ કરવામાં આવે, કારણ કે પરિસ્થિતિ વિકટ થઈ શકે છે તેવું પણ તેમના તરફથી કહેવામાં આવ્યું છે। જો કે અંતની હું વાત કરું તો જે મૃતકના પુત્ર જે અંકિત પટેલ છે તેમના તરફથી સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યું છે કે 7મો આરોપી જે છે જ્યાં સુધી પકડાશે નહીં ત્યાં સુધી તેમના તરફથી મૃતદેહ છે એને સ્વીકારવામાં નહીં આવે। અત્યારે પણ તાલુકા આરોગ્ય કેન્દ્રની અંદર જે મૃતક અશોક પટેલ છે તેમનો મૃતદેહ અત્યારે પણ ત્યાં રાખવામાં આવ્યું છે પોસ્ટમોર્ટમ રૂમમાં અને મૃતકના પરિવારજનોની સાથે સાથે કલોલના જે સ્થાનિકો છે એ પણ ત્યાં મોટી સંખ્યામાં હાજર છે। સંજીવની, બિલકુલ અમિત, માહિતી માટે આપનો આભાર। તો કલોલના છત્રાલમાં થયેલી અશોક પટેલની હત્યા મામલે 6 આરોપીઓની હાલ તો ધરપકડ કરી લેવામાં આવી છે, તો એક જે મુખ્ય આરોપી છે તે હજી પોલીસ પકડથી બહાર છે। ત્યારે રેન્જ આઈજીએ જણાવ્યું છે કે અશોક પટેલની હત્યા મામલે 6 આરોપીની ધરપકડ થઈ ગઈ છે। કલેક્ટરે એમ પણ જણાવ્યું કે આરોપીઓની ધરપકડ બાદ મૃતકના પરિવારજનો અને સ્થાનિકો અંતિમ ક્રિયા માટે તૈયાર પણ થઈ ગયા છે, જોકે હજી આ મામલે કોઈ પુષ્ટિ થઈ નથી।